હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને જો અત્યારે આપણે આ રોટલી તળી નાખી છે નાસ્તા માટે. ગરમ છે ઓવાની. અને હવે અહીંયા ભીંડો પણ સુધારી નાખ્યો છે, તો હવે આપણે એને ભીંડાનું શાક બનાવી નાખશું. અને આ વાની બીજ જો એના પપ્પાનું બ્લેઝર પહેરી નાટા મારે છે ને. અત્યારે એને બહાર જવાનું હતું ને તો વાનીએ પહેરી લીધું એનું બ્લેઝર જોવું છે ને. અને આજે એને હોલિડે છે, કેમ કે આજેથી ચાલુ થાય છે 10મા ધોરણની એક્ઝામ. એટલે એની સ્કૂલમાં જ સેન્ટર છે બોર્ડની એક્ઝામનું. એટલે આજે હેતુને વાનીને રજા છે. કાલે પાછું જવાનું છે, શનિવારે પાછા વહેલા છૂટી જશે. એવી રીતે જ્યાં સુધી એક્ઝામ ચાલુ છે ને ત્યાં સુધી આ બેને આમ જ રહેશે. હવે એક દિવસ જવાનું, એક દિવસ હોલિડે, અને એક દિવસ વહેલા છૂટી જશે. ટ્યુઝડે ના વાનીને જવાનું છે પિકનિકમાં. તો જો અત્યારે આપણે વાનીને તૈયાર કરી દીધી છે નવડાવીને, અને એની ઢીંગલીની સાથે બેઠી છે. અને અત્યારે ખાય છે જામફળ. પહેલાં શું ખાધું? કાચી કેરી. ક્યાં કે ખાઈ ગઈ? બોલો, ખવાઈ ગઈ. જો એમાં બધો મસાલો છાંટીને ખાતી હતી કેરી. અને હવે ખાય છે જામફળ. જો બધાય. અને હેતુ ઉપર છે અને અમે લોકો અહીંયા બેઠા છીએ. અને હવે હું રોટલી કરવા જઈશ, પછી આપણે જમી લેશું. આજ તો મજા આવી ગઈ વાની. ખાવાની રજા છે એટલે આરામ થઈ ગયો. તો આજના જમવાના મેનુમાં છે રોટલી, પછી છે મગ, અહીંયા છે ભીંડાનું શાક, ડુંગળી અને કેરીનું સલાડ, પાપડ, છાશ, ભાત, હળદર, કાકડી અને મૂળા, તળેલા મરચાં અને છે કેળા. તો આટલું છે આજના મેનુમાં. તો વાની બેન જો અત્યારે કંઈક કરે છે. આજે હોમવર્ક તો આપ્યું નથી એને, પણ કંઈક ડ્રોઈંગ કરે છે. હવે જોઈએ આપણે શું કરે છે. શું કરસ વાની? પણ થોડુંક તો કે શેનું ડ્રોઈંગ કરસ? હા, ઓકે, ટાઈગરનું. અને ચાલો હવે આપણે રસોઈ કરી નાખશું. હવે આજે વિચારતી હતી કે રોજ શું બનાવું. હવે તો ઉનાળો આવશે એટલે રોજ એવું જ થશે કે આપણે શું બનાવું. તો અત્યારે વિચાર્યું હતું, બાફેલા બટેટા હતા તો કીધું એનું શાક કરી નાખશું. અને અત્યારે તો ભાખરી બનાવું છું. જો કેમ કે ઉનાળામાં એવું જ થાય કે આપણે રોજ શું બનાવું રાત્રે જમવામાં. તો અત્યારે ભાખરી ને શાક અને થોડી ખીચડી પલાળી છે, તો ખીચડી મૂકી દેશું અને આટલું કરી નાખી. ચાલો. તો આજના જમવાના મેનુમાં છે ખીચડી, પછી અહીંયા આપણે બનાવી છે વટાણાવાળી સૂકી ભાજી, ભાખરી, દહીં, છાશ, આમાં છે રોટલી, અને આપણે સવારે જે તળી હતી ને રોટલી સાથે કોઈને ખાવી હોય તો આપણે લઈ લીધી છે. તો આટલું છે આજના મેનુમાં. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. ચાલો, તો વાની બેની હવે આવી ગયા છે સ્કૂલેથી. નાસ્તા પાણી કરી લીધા છે આવીને. હવે આપણે રોટલી કરી નાખી અને બધા જમવા બેસી જશે. ત્યાં હેતુય પણ આવી જશે. તો જો આજે છે ને મેં એક વસ્તુ બનાવી છે. તો ઈ છે ને ફ્લાવર પણ છે ને એક દીવો પણ છે. ફ્લાવર ટાઈપ દીવો છે અને ઈ મેં આખું પેપરથી જ બનાવ્યું છે. જો તમને દેખાડું. તો આની અંદર છે ને મેં આમ રાખ, અહીંયા નીચે રાખીને દેખાડ. જો એને કાગળમાંથી ફ્લાવર બનાવ્યું છે. પહેલાં તો આખું ફ્લાવર બનાવેલું છે. જોવા દેખાતું જશે તમને આવી રીતે. અને એની અંદર જે આવે છે ને ઓલો રેડીમેડ દીવો સેલવાળો, એ રાખી દીધો છે. અને આ દીવો જો આપણે ફ્લાવરની અંદર મૂકી દીધો છે. તો રાતે તો બહુ સરસ લાગે. આ નાઇટ લેમ્પની જેમ બની શકે. ને આપણે એમને શોપીસમાં રાખવું હોય ને તો પણ બની શકે. ઓકે, તો મસ્ત બનાવ્યું છો વાની તે.
તો કમેન્ટ કરજો મને કે આ દીવો કેવો લાગ્યો તમને, વાનીએ બનાવ્યો છે. એ કંઈક આવું કરતી જોઈએ અમારે આર્ટ એન્ડ ક્રાફ્ટ. અને છે ને તમને વિચારતા હશો કે આ ફ્લાવર કેવી રીતે બનાવું, તો તમારે છે ને પહેલા એક ગ્લાસ લઈ લેવાનો નાનો. તમારે નાનું ફ્લાવર બનાવો તો નાનું લેજો, મોટું તો મોટું. તો છે ને પછી એમાં લઈને એના ગોળ પીસ કરી દેજો. ગોળ કરીને એની ઉપર છે ને આમ રાખતા જાજો, એટલે છે ને તમારું ફ્લાવર છે ને એની ઉપર શું કહેવાય ફેવિકોલ લગાડીને કરતા જાજો. ને પહેલા તમને ખબર હશે કે ગ્લાસમાં કોઈ દી આમ ચીપકે નહીં, બાકી આમ ચીપકવું પડે ને પહેલા તો જ થાય. તો આજના જમવાના મેનુમાં છે દૂધી બટેટાનું શાક, દાળ, ભાત, રોટલી, કેળા, પાપડ, છાશ, દહીં, કાકડી, કાચી કેરી, હળદર, તળેલા મરચાં અને આમાં છે ફરાળી. મમ્મીના આજે 11 છે એટલે સામાની ખીચડી. તો આટલું છે આજના મેનુમાં. હવે તો ગરમી પડવા માંડી છે એટલે હવે આપણે હળદર બહુ નહીં ખાઈ. હવે અત્યારે આ સુધારેલી છે એ તો આપણે પૂરી કરવી જ પડશે, કેમ કે હવે તો ઉનાળો આવી ગયો છે એટલે હવે ખાવાની છે કાચી કેરી. જુઓ તો અત્યારે લાઇટ વહી ગઈ છે, ડીમ લાઇટ છે અત્યારે, કેમ કે ક્યારની લાઇટ વહી ગઈ છે. સામે અહીંયા થાંભલામાંથી કહે છે કે વાયર કંઈક તૂટી ગયો છે, તો અત્યારે ડીમ લાઇટ છે અને ઘરમાં આખું અંધારું છે. જો અને અત્યારે આપણે ભેળનો નાસ્તો કરી લીધો છે અને આ હેતુ માટે ભેળ રાખી દીધી છે, કેમ કે હેતુ ગયો તો ટ્યુશનમાં એટલે. અને આ જો લબક ઝબક થાય જ છે ક્યારની ડીમ લાઇટ. જો તો આજના જમવાના મેનુમાં છે છોલે, અને છોલેની સાથે આપણે આજે પૂરી નથી બનાવી, કેમ કે બધાને થોડી ઉધરસ આવે છે એટલે તળેલું બહુ ખવાય નહીં, એટલે એની સાથે આપણે બનાવી નાખ્યા છે પરોઠા. સાથે છે ડુંગળી ટમેટાનું સલાડ અને છાશ. તો આટલું છે આજના મેનુમાં. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજે તો હેતુને રજા છે, કેમ કે આજે પાછું 10th વાળાનું પેપર છે એટલે હેતુને રજા છે. અને વાનીબેન ગયા હતા સવારે 7 વાગે, તો હવે આવી પણ ગઈ છે. 7 થી 9 હતું આજે એને. અને અત્યારે જોવો આપણે છે ને અહીંયા, અને જોવો આજે આપણે ફાઇનલી આજે ડબલ બેડનું મોટું બ્લેન્કેટ હતું ને જે અમે ઓઢતા હતા એ ધોઈ નાખ્યું છે, કેમ કે સિંગલ તો બધા ધોવાઈ ગયા, એક જ બાકી હતું. તો કીધું આજે આને પણ ધોવાઈ જાય તો સારું, મૂકી દઈએ. હવે શિયાળો હોય તો હજી ઓઢવાનું, એટલે ઉનાળામાં જ કે આપણે ઓઢવાનું નથી, તો ધોઈ અને મૂકી દઈ. સરસ. તો ફાઇનલી આપણું આ બ્લેન્કેટ ધોવાઈ ગયું છે. અને વાનીબેન અહીંયા બાથરૂમમાં નાહી છે. જો તો વાનીબેને આજે રજા હતી ને, રજા તો નહીં પણ આજે વહેલી આવી ગઈ હતી, 10 વાગે વહેલી ગઈ હતી એટલે. તો આવીને જો ડ્રોઈંગ કરતી હતી યાર, તો આ એક આ ડ્રોઈંગ કર્યું છે અને અહીંયાથી આ જે ડ્રોઈંગ કર્યું હતું ને એ કટ કરી લીધું. જો એને કારનું, અને આ બધા હું કટ કરીશ. હજી આ છે, પછી આ હવે આ બધા ડ્રોઈંગ ને એ કટ કરે છે નાના નાના શેપમાં. જો આ છે ને મેં નાના હા, એની આખી ડ્રોઈંગની કીટ લઈને આવી ગઈ હતી નીચે, અને ક્યારની બેઠી કરતી હતી ડ્રોઈંગ. અને હવે ફાઇનલી ડ્રોઈંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે આ બધા ડ્રોઈંગનું કટિંગ કરે છે. વાવાની મસ્ત કર્યું હો ડ્રોઈંગ. મેં હાથે કર્યું. વાહ, એમાંથી જોયું જ નથી. તો આજના જમવાના મેનુમાં છે ભરેલા કારેલા, સૂકી ભાજી, રોટલી, કેળા, કકડાવેલું લસણ, છાશ, દાળ, અહીંયા છે તળેલા મરચાં, ભાત, કાચી કેરી, હળદર, દહીં અને છે કાકડી. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો બધા જમવા. ઈટિંગ ટાઈમ. અત્યારે જો બધાને ભૂખ લાગી હતી તો આપણે બનાવી નાખી છે ચીઝવાળી મેગી. અને હવે હેતુ ટ્યુશનમાંથી આવી જાય, જો કે હમણાં આવો જ જોઈએ, રસ્તામાં જશે એટલે આપણે ખાઈ લઈએ મેગી. તો ચાલો ટેસ્ટી ચીઝવાળી મેગી ખાવા.
તો આજના જમવાના મેનુમાં છે જો આજે તો વાનીનું ફેવરિટ મેનુ છે ને એટલે જમવાય બેસી ગઈ જો તમે ઇડલી સાંભાર ચટણી ચટણી ઇડલી છે અહીંયા છે સાંભાર છાશ અને છે ટોપરાની ચટણી તો આજે આટલું બનાવ્યું છે સાઉથ ઇન્ડિયન મેનુ ઇડલી સાંભાર તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો કોમેન્ટ કરજો અને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર કરજો ગુડ નાઇટ મહાદેવ હર કાલે મળીએ નવો વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ